ધોરણ 10 પાસ અથવા તો ધોરણ 12 પાસ કરેલું હોય અને ઉચ્ચ અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ વિદેશમાં જવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો પીએચડી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે વિદ્યાર્થીઓને વિદેશમાં જવાનું હોય તો આ યોજનાના લાભ હેઠળ તમારી વિદેશમાં જવાનું સપનું છે એ હવે પૂરું થશે, કેમ કે આ યોજના હેઠળ તમને ઓછા વ્યાજના દરે લોન આપવામાં આવશે. પણ એમાં એવા વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિમાંથી આવતા હોય એવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે લઈ શકે છે. હવે એના માટે તમારે કરવાનું શું રહેશે તો કે એના માટે તમારે એક ફોર્મ ભરવું પડશે. એ ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક જો તમારે જોતી હોય તો તમે કમેન્ટમાં લિંક ટાઈપ કરજો, એટલે ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક છે હું તમને ડીએમ કરી દઈશ. બરાબર. હવે એના માટે તમારે પુરાવાઓ કયા કયા જોશે તો કે એક તો તમે અનુસૂચિત જનજાતિમાંથી આવો છો તો એનું એક સર્ટિફિકેટ જોશે. પછી તો કે તમે વિદેશમાં જે યુનિવર્સિટીમાં તમે પ્રવેશ મેળવેલો છે એ યુનિવર્સિટીની વિગતો છે તમારે આપવાની રહેશે. પાસપોર્ટ જોશે, સ્ટુડન્ટ વિઝા જોશે. પછી આ બધી જે ડોક્યુમેન્ટ્સ છે એ તમારે આપવાના રહેશે. કેની સાથે તો કે ફોર્મ સાથે. તમારે એક 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનું રહેશે અને સાથે તમારે 2 જામીનો જોશે. એ બંને જામીનોના પણ 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરવાનું ફરજિયાત રહેશે. હવે મેં જેમ કીધું એમ તમારે સ્ટુડન્ટ વિઝા જોશે, પાસપોર્ટ જોશે. પછી તમે જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ છે એની તમામ વિગતો તમારે રજૂ કરવાની રહેશે. બરાબર. આ તમામ પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે. આ તમામ વિગતો ફોર્મ સાથે રજૂ કરવાની રહેશે. અને ફોર્મ મેળવવા માટે જો તમારે લિંક જોતી હોય તો એ તમે કમેન્ટમાં લિંક ટાઈપ કરશો એટલે હું તમને ડાયરેક્ટ એની લિંક છે ડીએમ કરી દઈશ. હવે સહાય કેટલી મળે છે તો કે ટોટલ 15 લાખ રૂપિયાની સહાય મળશે, જે તમારે ઓછા વ્યાજના દરે આરબીઆઈને જે નિયમો છે અનુસાર પછી તમારે લોન ચૂકતે કરવાની રહેશે. બરાબર. તો ફટાફટ જે લોકો ખાસ કરીને અનુસૂચિત જનજાતિના છે વિદેશમાં જવા ઈચ્છતા ઉચ્ચ અભ્યાસ માટે તો ફોર્મ છે ભરી નાખજો. અને જે લોકોના સગા સંબંધીઓમાં કોઈ એવા છે, કોઈ કોન્ટેક્ટમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ છે તો એ લોકોને આ રીલ છે એના સુધી પહોંચાડજો. થેન્ક યુ.